નમસ્કાર. આજના આ ક્લિનિકલ એક્સપ્લેનરમાં આપણે એક બહુ જ સામાન્ય પણ ક્યારેક ગૂંચવણમાં મૂકી દે તેવા લક્ષણ વિશે વાત કરીશું. પગનો સોજો એટલે કે એડીમા. દર્દીના સૂજી ગયેલા પગ જોઈને કદાચ એવું લાગે કે આ તો કોઈ સામાન્ય થાક હશે, પણ ખરેખર હંમેશા એવું નથી હોતું. ઘણીવાર આ સૂજેલા પગ શરીરની અંદર ચાલી રહેલી કોઈ ગંભીર સમસ્યાની ચાળી ખાતા હોય છે. તો ચાલો આ શાંતપુરની પાછળની આખી મેડિકલ સ્ટોરીને ડીકોડ કરીએ. તો આપણે કયા કયા મુદ્દા કવર કરવાના છીએ? બહુ જ સીધો રોડમેપ છે. આપણે શરૂઆત કરીશું શાંતપુરની વાર્તાથી, પછી સોજાના મિકેનિક્સ અને પ્રકારો સમજીશું. ત્યારબાદ પ્રણાલીગત કારણોની તપાસ, એકતરફી સોજાનો ખતરો, દર્દીનો ઇતિહાસ અને સારવાર વિશે વાત કરીશું. અને છેલ્લે ક્લિનિકલ પ્રેક્ટિસમાં રોજેરોજ કામ આવે તેવા કેટલાક અત્યંત મહત્વના ક્લિનિકલ પીલ્સ જોઈશું. પહેલો વિભાગ, એક શાંતપુર. આ સમજવા માટે આપણે ફૂલાભાઈ નામના એક દર્દીના કેસથી શરૂઆત કરીએ. તેમણે મહિનાઓ સુધી એક બહુ જ નાના પણ ગંભીર સંકેતને સંપૂર્ણપણે અવગણ્યો હતો. તેમની ફરિયાદ કંઈક આવી હતી કે સાંજ પડે એટલે પગ જાણે બ્રેડના કણક જેવા થઈ જાય છે. અંગૂઠો દબાવો તો ખાડો એવો જ રહે. વિચારવા જેવી વાત છે ને? આ કોઈ સામાન્ય થાક ન હતો. આ ખરેખર શરીરની બૂમ હતી, કારણ કે સિવિયર હાર્ટ ફેલ્યોરના કારણે તેમના ફેફસામાં ધીમે ધીમે એક શાંત પૂર આવી રહ્યું હતું. પણ તેને માત્ર થાક ગણી લેવાયો જ્યાં સુધી શ્વાસ લેવામાં તકલીફ શરૂ ન થઈ. હવે આવીએ વિભાગ 2 પર, મિકેનિક્સ અને સોજાના પ્રકારો. આ એડીમાને ડીકોડ કરવા માટે સૌથી પહેલાં એ સમજવું પડે કે કોષોની વચ્ચે એટલે કે ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં આ વધારાનું પ્રવાહી જમા કેમ થાય છે. આનું ફિઝિક્સ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. જો સીધી ભાષામાં કહીએ તો આપણી રક્તવાહિનીઓમાં સતત એક ખેંચતાણ ચાલતી હોય છે. એક તરફ છે હાઇડ્રોસ્ટેટિક દબાણ, આ જાણે એવી ભીડ છે જે દરવાજામાંથી પ્રવાહીને બહાર ધકેલી રહી છે, અને બીજી તરફ છે ઓન્કોટિક દબાણ, જે પ્લાઝમા પ્રોટીનને કારણે હોય છે અને એક ચુંબકની જેમ પ્રવાહીને પાછું અંદર ખેંચી રાખે છે. હવે થાય છે એવું કે જ્યારે આ ભીડનો ધક્કો બહુ વધી જાય અથવા પેલું ચુંબક નબળું પડી જાય ત્યારે પ્રવાહી બહાર લીક થાય છે અને સોજો આવવો લગભગ નિશ્ચિત બની જાય છે. આ નાજુક બેલેન્સ મુખ્યત્વે 4 રીતે ખોરવાય છે. હાર્ટ ફેલ્યોરમાં હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એટલે કે ધક્કો વધી જાય છે, જ્યારે નેફ્રોટિક સિન્ડ્રોમમાં પ્રોટીન ઘટવાના કારણે ઓન્કોટિક પ્રેશર એટલે કે ચુંબક નબળું પડે છે. આ ઉપરાંત લિમ્ફેટિક ઓબ્સ્ટ્રક્શન અને કેપિલરી લીક પણ ભાગ ભજવે છે. આ મિકેનિઝમ સમજવી બહુ જ જરૂરી છે, કારણ કે તેના પરથી જ આપણો સૌથી પહેલો અને મહત્વનો ક્લિનિકલ ટેસ્ટ નક્કી થાય છે. અને એ ટેસ્ટ છે પિટિંગ વિરુદ્ધ નોન પિટિંગ એડીમા. સૌથી મોટો સવાલ એ જ હોય છે કે શું ઇન્ટરસ્ટિશિયલ પ્રવાહી એટલું પાતળું છે કે અંગૂઠો દબાવવાથી ત્યાં ખાડો પડે? જો હા, તો તે પિટિંગ એડીમા છે. પણ જો પેશીઓ જ નક્કર બની ગઈ હોય અને ખાડો ન પડે તો તે નોન પિટિંગ છે, જે સીધું જ લિમ્ફેડેમા અથવા હાઇપોથાઇરોઇડિઝમ તરફ ઇશારો કરે છે. છે ને એકદમ સ્પષ્ટ તફાવત? હવે જો પિટિંગ એડીમા હોય તો તેનું યોગ્ય ગ્રેડિંગ કરવું અત્યંત આવશ્યક છે. પગની ઘૂંટી પર 5 સેકન્ડ માટે મક્કમતાથી અંગૂઠો દબાવી રાખવાથી આ નક્કી કરી શકાય છે. ગ્રેડ 1+માં બસ 2 મિલીમીટર જેટલો નાનો ખાડો પડે છે, જે તરત જ ભરાઈ જાય છે. પણ ગ્રેડ 4+ની સ્થિતિમાં ત્યાં 8 મિલીમીટર જેટલો ઊંડો ખાડો પડે છે, જેને ભરાતા 60 સેકન્ડથી પણ વધારે સમય લાગી શકે છે. ચાલો આગળ વધીએ વિભાગ 3 તરફ, પ્રણાલીગત કારણોની તપાસ. આ જાણે કોઈ જાસૂસી કથાનો કોયડો ઉકેલવા જેવું છે, જ્યાં સ્થાન, સમય અને બીજા લક્ષણો ભેગા મળીને સાચો રોગ કયો છે તે છતું કરે છે. અહીં ગુરુત્વાકર્ષણની ભૂમિકા ખરેખર જોવા જેવી છે. સવારના સમયે દર્દીની આંખના પોપચાની આસપાસની ઢીલી ત્વચામાં સોજો દેખાય તો તે મોટાભાગે કિડની સંબંધિત હોય છે. પણ જો દર્દી એમ કહે કે સાંજ પડતા સુધીમાં બંને પગમાં સોજો આવી જાય છે, તો તે હૃદય સંબંધી સમસ્યા દર્શાવે છે. અને હા, જો પેટમાં પાણી ભરાયું હોય અને આખા શરીરે સોજો હોય તો લિવર સિરોસિસની શક્યતા સૌથી વધુ છે. હવે વાત કરીએ વિભાગ 4ની, એકતરફી સોજાનો ખતરો. અત્યાર સુધી આપણે બંને પગના સોજાની વાત કરી, જે સિસ્ટમિક સમસ્યાઓ દર્શાવે છે. પણ જ્યારે માત્ર એક જ પગમાં સોજો હોય ને, ત્યારે સંપૂર્ણપણે અલગ એપ્રોચની જરૂર પડે છે. આ એક મેડિકલ ઇમરજન્સી પણ હોઈ શકે છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે એકતરફી સોજો ભાગ્યે જ હૃદય કે કિડનીના કારણે હોય છે. તે લોકલાઇઝ્ડ ઇમરજન્સીની માંગ કરે છે. દાખલા તરીકે, જો પગ લાલ, ગરમ અને દુખાવાવાળો હોય તો તે સેલ્યુલાઇટિસ નામનો ચેપ હોઈ શકે છે.
અથવા તેનાથી પણ વધુ ખતરનાક ડીપ વેઇન થ્રોમ્બોસિસ એટલે કે ડીવીટી હોઈ શકે છે, જ્યાં નસમાં લોહી ગંઠાઈ જાય છે. આ ડીવીટીનું જોખમ માપવા માટે વિલ્સ સ્કોર બ્રહ્માસ્ત્ર જેવું કામ કરે છે. જો આ સ્કોર 2 કે તેથી વધુ આવે તો સમજી લેવાનું કે ડીપ વેઇન થ્રોમ્બોસિસની શક્યતા ઘણી વધારે છે. આવા સંજોગોમાં સહેજ પણ મોડું કર્યા વગર તાત્કાલિક ડોપલર અલ્ટ્રાસાઉન્ડ કરાવવું જ પડે, નહીંતર ગંઠાયેલું લોહી ફેફસા સુધી પહોંચીને જીવલેણ પલ્મોનરી એમ્બોલિઝમ સર્જી શકે છે. ચાલો વિભાગ 5 પર પહોંચીએ: દર્દીનો ઇતિહાસ, તપાસ અને સારવાર. મેડિકલ સાયન્સમાં એવું કહેવાય છે કે 80% નિદાન તો દર્દીની હિસ્ટ્રી પરથી જ થઈ જાય છે. એટલે સાચા પ્રશ્નો પૂછવાની કળા એ સૌથી મોટું હથિયાર છે. દર્દીનો આહાર કેવો છે? શું તેઓ ખોરાકમાં સોડિયમ બોમ્બ એટલે કે વધુ પડતું મીઠું લઈ રહ્યા છે? શું તેઓ બ્લડ પ્રેશર માટે એમ્લોડિપાઇન લઈ રહ્યા છે? બસ આવા થોડાક સવાલો પૂછવાથી ઘણીવાર કોઈપણ રિપોર્ટ વગર જ મૂળ કારણ પકડાઈ જાય છે. દુખાવો છે કે નહીં અને શ્વાસ ચડે છે કે નહીં, આ 2 સવાલો સિસ્ટમિક રોગ અને લોકલ ઇન્ફેક્શન વચ્ચેનો ભેદ તરત જ સ્પષ્ટ કરી દે છે. એકવાર હિસ્ટ્રી લેવાઈ જાય પછી આવે છે ટાયર 1 ઇન્વેસ્ટિગેશન્સ. દરેક એડિમાના દર્દી માટે અમુક બેઝલાઇન ટેસ્ટ્સ કરાવવા બહુ જ જરૂરી છે, જેમ કે સીરમ આલ્બ્યુમિન, કિડની અને લિવર ફંક્શન ટેસ્ટ અને સાથે જ TSH. કોઈપણ મોંઘા ટેસ્ટ તરફ આગળ વધતા પહેલા આ રિપોર્ટ્સ આપણને સિસ્ટમ ક્યાં ખોટવાય છે તેની પાક્કી ખાતરી આપે છે. હવે વાત કરીએ મેનેજમેન્ટની. મીઠું દિવસમાં 6 ગ્રામથી ઓછું કરવું અને પગ ઊંચા રાખવા આ તો પ્રાથમિક શરતો છે. ત્યારબાદ દવાઓ શરૂ થાય છે. સામાન્ય રીતે ફ્યુરોસેમાઇડ જેવા લૂપ ડાયુરેટિક્સ ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ છે. હવે તો તેમાં સ્પિરોનોલેક્ટોન અને SGLT2 ઇન્હિબિટર્સ જેવા આધુનિક ગેમ ચેન્જર્સ પણ ઉમેરાયા છે, જે સારવારને વધુ અસરકારક બનાવે છે. પણ જોજો, દવાઓનું પ્રિસ્ક્રિપ્શન લખતા પહેલા 1 સેકન્ડ માટે થોભીને વિચારવું બહુ જ જરૂરી છે કે દર્દીનું આ શરીર અંદરથી શું કહેવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ માત્ર પગમાં ભરાયેલું પાણી નથી, આ શરીરની એક અવાજ વગરની બૂમ છે. અને હવે આપણે પહોંચ્યા છીએ અંતિમ વિભાગ પર: આવશ્યક ક્લિનિકલ પલ્સ. ચાલો કેટલાક એવા ગોલ્ડન રૂલ્સ ફટાફટ જોઈ લઈએ જે રોજિંદી ક્લિનિકલ પ્રેક્ટિસમાં સીધા જ કામ લાગશે. પલ નંબર 1 અને 2. યાદ રાખો, જો સવારે ઉઠીને આંખો પર સોજો હોય તો પહેલા કિડની પર શંકા કરો, અને જો સાંજે પગ સૂજી જતા હોય તો હૃદયની તપાસ કરો. બીજું, એકતરફી સોજો અને સાથે સખત દુખાવો હોય તો તે હંમેશા સેલ્યુલાઇટિસ અથવા ડીવીટીની ઇમરજન્સી હોઈ શકે છે. આટલું યાદ રાખશો તો ક્યારેય ચેપ અને લોહી ગંખાવા વચ્ચે કન્ફ્યુઝન નહીં થાય. પલ નંબર 3 અને 4. નોન પિટિંગ એડિમા માટે પેશાબ લાવવાની દવા આપતા પહેલા હંમેશા TSH રિપોર્ટ ચેક કરો અને દર્દીની બ્લડ પ્રેશરની ફાઇલ જરૂર ચેક કરો. જો તેમાં એમ્લોડિપાઇન નામની દવા હોય તો ડીચર નીચેનો સોજો મોટાભાગે એ દવાની આડઅસર જ હોય છે. છેલ્લા 2 પલ્સ. લિવર સિરોસિસના કેસમાં માત્ર ફ્યુરોસેમાઇડ નહીં પણ તેની સાથે સ્પિરોનોલેક્ટોન આપવું જ પડે, જેથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું બેલેન્સ જળવાઈ રહે. અને છેલ્લે, જો હાર્ટ ફેલ્યોર અંગે શંકા હોય તો એક સિમ્પલ BNP ટેસ્ટ કરાવી લો. જો તેનો સ્કોર 400થી વધારે આવે તો તે સ્પષ્ટ રીતે હાર્ટ ફેલિયર જ છે. આપણા પેલા શરૂઆતના કેસ ફૂલાભાઈની વાત કરીએ તો યોગ્ય તપાસ અને SGLT2 ઇન્હિબિટર્સ તેમજ લૂપ ડાયુરેટિક્સની ટાર્ગેટેડ સારવારથી તેમનો જીવ બચી ગયો. ખરેખર માત્ર 3 જ દિવસમાં તેમના શરીરમાંથી 4 કિલોગ્રામ જેટલું વધારાનું પ્રવાહી નીકળી ગયો. તેઓ ફરીથી મુક્તપણે શ્વાસ લઈ શક્યા અને રાત્રે સીધા સૂઈ પણ શક્યા. તો માત્ર લક્ષણોની સપાટી પર જોવાને બદલે યોગ્ય પ્રશ્નો પૂછીને આપણે મૂળ બીમારી સુધી પહોંચી શકીએ છીએ. હવે પછી જ્યારે પણ કોઈ દર્દી સૂજેલા પગ લઈને આવે ત્યારે વિચારજો કે એમનું શરીર ખરેખર શું શોધવા માટે પોકાર કરી રહ્યું છે. એ સૂજેલા પગ કયું નવું રહસ્ય ખોલશે? આ જ્ઞાન હંમેશા સાચા નિદાન સુધી પહોંચવામાં મદદરૂપ થશે.
Forest friend, thanks for clicking on our video. We're so happy you're here. Before we jump in, don't forget to like, subscribe, and share this video with your friends.